Hello everyone. I hope you all are very fine. So today we are here for a new series of lectures for the chapter consignment. ગુજરાતીમાં આનું નામ છે આડતમાલ. So let's start with the basic concepts of consignment. For examination, this is for 20 marks. It is somehow a little bit complicated chapter, but we will do it in a very easy manner. See here, consignment is the method of selling goods to the distant market. It is a kind of business expansion without opening a branch in new market. જો તમારે બિઝનેસ બનાવવો છે એક સિટીમાંથી બીજી સિટીમાં તો બ્રાન્ચ ઓપન કરવાની નથી. વિધાઉટ ઓપનિંગ બ્રાન્ચ you can expand your business with the help of this consignment business. Now, what is consignment? In consignment, a manufacturer sends goods to the agent for the purpose of selling only. એક વ્યક્તિ એ માલ બીજા વ્યક્તિને મોકલે છે. બીજા વ્યક્તિનું જે કામ છે ને ફક્ત એક સેલ્સ એજન્ટ તરીકેનું છે. For the sales, this agent is liable for commission. એકદમ ઇઝી. તમે ઓનર છો, તમારે બીજી કોઈ જગ્યાએ સેલ્સ કરવું છે. સો ઇફ યુ વોન્ટ ટુ સેલ્સ ઇન ડિસ્ટન્સ પ્લેસ, સો વોટ યુ કેન ડુ, તમે ત્યાં કોઈ લોકલ વ્યક્તિને અપોઇન્ટ કરશો એઝ અ સેલ્સ પર્સન. એ જે સેલ્સ કરશે એના માટે એને તમે કમિશન આપશો. દેટ્સ ઇટ. ઓલ ધ રિસ્ક ઇઝ ઇન યોર હેડ. બધી જ રિસ્ક કોની રહેશે? તમારી, મતલબ ઓનરની. ક્લિયર? સિમ્પલ ભાષામાં સેલ્સને વધારવા માટે એજન્ટ રાખીને જે આપણે બિઝનેસ કરીએ દેટ ઇઝ નોન એઝ કન્સાઇનમેન્ટ. લુક એટ હિયર. મિસ્ટર એક્સ ઇઝ લિવિંગ ઇન રાજકોટ, ઇઝ ડીલિંગ વિથ ધ બિઝનેસ રિલેટેડ ટુ શૂઝ. શેનો બિઝનેસ છે? શૂઝનો. નાવ ઇફ હી વોન્ટ્સ ટુ ઇન્ક્રીઝ ગ્રો ઇટ્સ બિઝનેસ, તો સેલ્સ ઇન્ક્રીઝ કરવું પડશે. હવે સેલ્સ ઇન્ક્રીઝ કરવા માટે કેટલા ઓપ્શન્સ હશે? ફોર ઇન્ક્રીઝ ઇન સેલ્સ ટુ ધી અનધર સિટી ઓર સ્ટેટ ઓર કન્ટ્રી હી કેન સેટલ અ બ્રાન્ચ ઓવર ધ. એક તો એ બ્રાન્ચ સેટ કરી શકશે, બટ બ્રાન્ચ સેટ કરવા માટે બહુ વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ જરૂર પડશે. તો હવે ઓપ્શન શું રહેશે? ધી અનધર ઓપ્શન ઇઝ ધેટ મિસ્ટર એક્સ appoints one person for commission basis for increasing the sales of that particular business. મતલબ અહીંયા જે મિસ્ટર એક્સ છે એને જો અમદાવાદમાં બિઝનેસ સેલ કરવો છે, અમદાવાદમાં બિઝનેસ ગ્રો કરવો છે, તો એ શું કરશે? અમદાવાદમાં કોઈ એક વ્યક્તિને અપોઇન્ટ કરશે, એને કમિશન આપશે અને કમિશન પર પેલા જે વ્યક્તિ હશે એ એનો માલ વેચી આપશે. ધીસ ઇઝ અ સિમ્પલ definition or simple explanation of consignment. Look at here. This is a graphical presentation. બે city છે. One is Rajkot, another one is Ahmedabad. Now, Rajkot have an owner or a manufacturer, we can say it as a consigner. એક વ્યક્તિ છે કે જે ઓનર છે, એને એનો બિઝનેસ એક્સટર્નલ માર્કેટમાં મતલબ અમદાવાદમાં સેલ્સ કરવો છે. તો એ શું કરશે? અમદાવાદમાં એક એજન્ટને અપોઇન્ટ કરશે અથવા તો એક સેલર રાખશે, જેને આપણે કન્સાઇનમેન્ટની લેંગ્વેજમાં કહીશું કન્સાઇની. સો કન્સાઇનર સેન્ડ્સ ગુડ્સ ટુ ધી કન્સાઇની. કન્સાઇનર સેન્ડ્સ ગુડ્સ ટુ ધી કન્સાઇની. અને કન્સાઇનીનું કામ શું? એને સેલ્સ કરવાનું. હવે જો કન્સાઇનર સેન્ડ્સ ગુડ્સ, એ માલ સામાન મોકલે છે. કોને મોકલે છે? કન્સાઇનીને. કન્સાઇની રિટર્નમાં શું મોકલે છે? એડવાન્સ. શું મોકલે છે? એડવાન્સ. either in the form of bank draft or in the form of bills. Clear? Goods sent by consignor, advance given by consignee. બરોબર છે. સાથે સાથે બંને પાર્ટી મતલબ કન્સાઇનર અને કન્સાઇની બંને આ બિઝનેસ માટે કંઈક એક્સપેન્સ પે કરતા હશે. એક્સપેન્સીસ પેડ બાય કન્સાઇનર, એક્સપેન્સીસ પેડ બાય કન્સાઇની. નાઉ which expenses are paid by consignor? કન્સાઇનર કઈ ટાઈપના એક્સપેન્સ પે કરશે?
look at here. Transportation, insurance, labor charges, freight, પેકેજિંગ એક્સપેન્સ, આ બધા એક્સપેન્સ કોણ પે કરશે? જ્યારે માલ સામાન મોકલવામાં આવશે ત્યારે કન્સાઇનર પે કરશે. હવે માલ સામાન ડ્યુરિંગ ટ્રાન્ઝિટ કન્સાઇની પાસે પહોંચે, બરોબર છે, કન્સાઇની પાસે પહોંચે તો કન્સાઇની કયા ટાઈપના એક્સપેન્સ પે કરશે? અનલોડિંગ એક્સપેન્સીસ, ગોડાઉન રેન્ટ, સેલ્સમેન સેલરી, એને કોઈ સેલ્સમેન્સ રાખેલા હોય તો, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અને કેરેજ આઉટવર્ડ્સ, આ બધા એક્સપેન્સ કોણ પે કરશે? કન્સાઇની. તો અહીંયા આપણી પાસે ટ્રાન્ઝેક્શન કેટલા થયા? ગુડ્સ સેન્ટ બાય કન્સાઇનર, એડવાન્સ ગિવન બાય કન્સાઇની, એક્સપેન્સીસ પેડ બાય કન્સાઇનર, એક્સપેન્સીસ પેડ બાય કન્સાઇની. ક્લિયર? હવે કન્સાઇનીને માલ સામાન મળી ગયો. કન્સાઇની રિસીવ્સ ગુડ્સ. એને શું કરવું પડશે? that stock, that goods are to be sold to the market either in the form of cash sales or credit sales. એ રોકડ વેચાણ કરશે અથવા તો ઉધાર વેચાણ કરશે. ક્લિયર? માલ સામાન એની પાસે આવે છે, એ એડવાન્સ આપે છે, બંને પાર્ટી એક્સપેન્સ પે કરે છે. હવે કન્સાઇની જે છે, એજન્ટ જે છે, એ સેલ્સ કરશે અને એ સેલ્સ કરશે એની સામે એને શું મળશે? કમિશન મળશે. કોની પાસેથી મળશે? કન્સાઇનર પાસેથી મળશે. કોને મળશે? કન્સાઇનીને મળશે. ઓનર પાસેથી મળશે. શું મળશે? કમિશન ટુ ધી એજન્ટ. સો ધીઝ આર ધી મેક્સિમમ પોસિબલ ટ્રાન્ઝેક્શન ઇન કેસ ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ. ગુડ્સ સેન્ટ, એડવાન્સ, expenses paid by consignor, expenses paid by consignee, sales and commission. Along with this, we have 2-3 more transactions. We'll discuss that transactions later on in the next session. Clear up to this? Simple સમજવાનું છે. If any unsold stock is there, then it is a closing stock. If માનો કે અહીંયાથી 1 લાખનો માલ સામાન આવે છે, હવે આમાંથી એ 90,000નો જ માલ સામાન વેચે છે, કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ, તો એની પાસે અનસોલ્ડ કાંઈ છે? યસ, દેટ અનસોલ્ડ સ્ટોક ઇઝ ક્લોઝિંગ સ્ટોક. દેટ વી હેવ ટુ ગીવ ધ ઇફેક્ટ ઇન અકાઉન્ટ. સો ધીઝ આર મેક્સિમમ પોસિબલ ટ્રાન્ઝેક્શન્સ. લુક એટ હિયર. વોટ ઇઝ કન્સાઇનમેન્ટ નાઉ? Consignment is a commercial arrangement in which the manufacturer or wholesaler or owner of goods sends this goods to the consignee at own risk. A risk કોનું છે? ઓનરનું, કન્સાઇનરનું. For the purpose of selling, for which consignee receives commission at some fixed rate. કન્સાઇનર માલ સામાન મોકલે છે વેચવા માટે પોતાની જવાબદારી પર, પોતાની રિસ્ક પર, અને કન્સાઇની એ માલને વેચે છે કમિશન માટે. તો આ ટાઈપનું જે બિઝનેસ હોય, that business is known as consignment business. Clear? Look at here. Who is consignor? Consignor is the owner of the goods. Clear? Consignee is the agent or person who receives the goods for selling purpose. Very easy. So we have mainly 3 terms here. One is consignment. It is a business. Another one is consignor, owner of the goods, manufacturer of the goods, and consignee is a kind of agent for the selling of purpose of that stock. Now in this chapter, for consignment business, we have to prepare accounts. Clear? So in the books of consignor, we have to prepare consignment account, goods sent on consignment account, and consignee's account. And in the books of consignee, we have to prepare consignor's account. It's a very easy chapter. If you know the theory, જો તમને theory base એકદમ strongly આવડશે તો practical એકદમ easy છે. Is that clear? So as of now, we have to focus on the preparation of accounts in the books of consignor, 3 accounts, in the books of consignee, 1 account, that is consignor's account. I hope everything is clear. If you have any doubt, comment in the comment box.
In the next session, we'll do the transactions of this particular business. નાના નાના સેશન્સથી આપણે સમજીશું, બહુ ડિટેલમાં સમજીશું. ક્લિયર? ઇફ યુ હેવ એની ડાઉટ, જસ્ટ કમેન્ટ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.